नमस्कार मित्रों, हर हर महादेव। वेलकम इन स्टडी विथ प्रवीण यूट्यूब चैनल। STI प्रिलिम्स एग्जाम पेपर सॉल्व तीजो वीडियो है, थर्ड वीडियो। तो चलो स्टार्ट करिए। गुजराती साहित्य विषे नीचेना विधानों चकासो। विधान 1, पेरालिसिस नवलकथा श्री रघुवीर चौधरी द्वारा लखवामां आवेली छे। विधान 2, अमृता नवलकथा श्री भोळाभाई पटेल द्वारा लखवामां आवेली छे। उपर पैकी कयुं विधान साचुं छे? ऑप्शन ए फक्त 1, ऑप्शन बी फक्त 2, ऑप्शन सी 1 અને 2, ऑप्शन डी उपर पैकी एक पण नहीं। तो साचो जवाब छे उपर पैकी एक पण नहीं, डी। नेक्स्ट क्वेश्चन। भारत में भित्त चित्रों विषे नीचेना विधानों ध्याने लो। मित्रों, आपણા ગુજરાતના સાંસ્કૃતિક ભારતના સાંસ્કૃતિક વારસાનો ક્વેશ્ચન છે। ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના સાંસ્કૃતિક વારસામાંથી કોઈ પણ એક્ઝામમાં બે ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછાય જ છે। તો વિધાન 1, આ ચિત્રો પ્રાકૃતિક ગુફાઓમાં પણ જોવા મળે છે। વિધાન 2, આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપ ધરાવે છે। ઉપરના પૈકી કયું વિધાન સાચું છે? ऑप्शन ए फक्त 1, ऑप्शन बी फक्त 2, ऑप्शन सी 1 અને 2, ऑप्शन डी 1 પણ નહીં। તો સાચો જવાબ છે ऑप्शन सी 1 અને 2, બંને સાચા છે। नेक्स्ट क्वेश्चन। गांधार शिल्पकला विषे नीचेना विधानों ध्याने लो। विधान 1, आ कला शैली हेठळ शिल्पो ग्रीको रोमन शैलीना हता। ग्रीक रोमन शैलीना हता, ग्रीको नहीं, मिस्टेक जतुं रहे। विधान 2, तेमां विविध जैन तीर्थंकरोना शिल्पो बनाववामां आवेला हता। उपरना पैकी कयुं विधान साचुं छे? ऑप्शन ए फक्त 1, ऑप्शन बी फक्त 2, ऑप्शन सी 1 અને 2, ऑप्शन डी उपर पैकी एक पण नहीं। तो साचो जवाब है ऑप्शन ए फक्त 1। नेक्स्ट क्वेश्चन। अशोकना समयना शिल्प अंगे नीचेना विधानों ध्याने लो। ऑप्शन 1, विधान 1, अशोकना स्तंभना शीर्ष पर मात्र सिंहना ज शिल्प जोवा मळे छे। विधान 2, अशोकना स्तंभ पैकी अमृत स्तंभ में अन्य प्राणीओनुं शिल्प पण जोवा मळे छे। उपरना विधानों पैकी कयुं विधान साचुं छे? ऑप्शन ए फक्त 1, ऑप्शन बी फक्त 2, ऑप्शन सी 1 અને 2, ऑप्शन डी उपर पैकी एक पण नहीं। तो राइट आंसर है ऑप्शन बी फक्त 2। नेक्स्ट क्वेश्चन। जैन धर्म विषे नीचेना विधानों ध्याने लो। विधान 1, ते ईश्वरना अस्तित्वनो स्वीकार करे छे। विधान 2, ते वर्ण व्यवस्थानी आलोचना करे छे। उपरना पैकी कयुं विधान साचुं छे? ऑप्शन ए फक्त 1, ऑप्शन बी फक्त 2, ऑप्शन सी 1 અને 2, ऑप्शन डी उपर पैकी एक पण नहीं। तो साचो जवाब है ऑप्शन बी फक्त 2, बीजू विधान साचुं छे। नेक्स्ट क्वेश्चन। पुस्तकालय प्रवृत्तिना पितामह कोने गणवामां आवे छे? ऑप्शन ए महाराजा सयाजीराव गायकवाड़, ऑप्शन बी महाराजा भगवत सिंह जी, ऑप्शन सी महाराजा कृष्ण कुमार सिंह जी, ऑप्शन डी मोतीभाई अमीन। तो साचो जवाब है ऑप्शन ए महाराजा सयाजीराव। नेक्स्ट क्वेश्चन।
નીચેનામાંથી કયા પરિબળો મહાસાગરીય જળની ક્ષારતાને અસર કરે છે? વિધાન 1 બાષ્પીભવન અને વર્ષણ, વિધાન 2 નદીઓ, વિધાન 3 મેન્ગ્રોવ વનસ્પતિ, વિધાન 4 મહાસાગરના પ્રવાહો. ઓપ્શન છે ઓપ્શન 1 અને 2, ઓપ્શન બી 2, 3 અને 4, ઓપ્શન સી 1, 3 અને 4, ઓપ્શન ડી 1, 2, 3, 4 બધા જ. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી બધા જ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયું એ ફિશિંગ આક્રમણનું ઉદાહરણ છે? ઓપ્શન એ છેતરીને વ્યક્તિગત માહિતી જાહેર કરાવવા સારું દૂષિત ઈમેલ્સ મોકલવા, ઓપ્શન બી સર્વરને ઓવરલોડ કરીને ઇન્ટરનેટ સેવાઓમાં ખલેલ પહોંચાડવી. આ થોડી ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, સર્વરો છે. ઓપ્શન સી વપરાશકર્તાઓના ડેટાને એન્ક્રિપ્ટ કરવા અને તેને ડિક્રિપ્ટ કરવા માટે પૈસાની માંગણી કરવી, ઓપ્શન ડી ચોરાયેલા ઓળખપત્રોનો ઉપયોગ કરીને નેટવર્કમાં અનધિકૃત પ્રવેશ મેળવવો. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ છેતરીને વ્યક્તિગત માહિતી જાહેર કરાવવા સારું દૂષિત ઈમેલ્સ મોકલવા. નેક્સ્ટ ક્વેશ્ચન, હવાઈ મથક ઉપર મુસાફરોના પ્રવેશની સુવિધા માટે ડીજી યાત્રા કઈ ટેકનિક ઉપયોગ કરે છે? ઓપ્શન એ બાયોમેટ્રિક ફેશિયલ રિકગ્નિશન, એટલે કે બાયોમેટ્રિકની મદદથી ચહેરાની ઓળખ, ઓપ્શન બી બ્લોકચેન, ઓપ્શન સી આર્ટિફિશિયલ ટિકિટિંગ, એટલે કે ટિકિટ પ્રણાલીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, ઓપ્શન ડી QR કોડિંગ સ્કેનિંગ. આનો સાચો જવાબ છે ઓપ્શન એ બાયોમેટ્રિક ફેશિયલ રિકગ્નિશન, એટલે કે બાયોમેટ્રિકની મદદથી ચહેરાની ઓળખ. નેક્સ્ટ ક્વેશ્ચન, વંદે ભારત એક્સપ્રેસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. વિધાન 1 ભારતની સૌપ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન છે. વિધાન 2 તે સરકારના મેક ઇન ઇન્ડિયા પહેલનો ભાગ હતી. ઉપરના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2, ઓપ્શન ડી 1 પણ નહીં. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ફક્ત 2. તો મિત્રો આ હતા આપણા STI પ્રિલિમ્સ એક્ઝામના 10 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. મિત્રો જો આ વિડીયો સારો લાગતો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો, જેથી અમારો કોન્ફિડન્સ બન્યો રહે. જય હિન્દ, વંદે માતરમ.